કેમ છો મિત્રો? મજામાં? આપણે આજે છે આરાધના ધામ. તમને આજે છે ને હાલત મારી ખરાબ દેખાતી છે. અમે છે માતાના મઢથી સીધા અહીંયા આવ્યા છે. લગભગ 300 કિલોમીટરનો રૂટ બાઇકથી અમે પૂરો કરીને પૂગ્યા. એટલે આજે હાલત આવી છે. સવારના નાસ્તો, બપોરના જમવાનું અને સાંજના જમવાનું એ પણ અહીંયા મળી જાય છે. આપણે અહીંયા 1 રૂપિયો નાખીએ અને જોઈએ કે અહીંયા શું થાય છે. આપણે 1 રૂપિયાનો કોઈન નાખીએ અને જોઈએ શું થાય છે. તો મિત્રો આપણે અત્યારે છે જામનગર ખંભાળિયા રોડ ઉપર, ત્યાં આરાધના ધામ આવેલું છે. આપણે ત્યાં છે આરાધના ધામને અત્યારે તો હાલાર તીર્થધામ કહેવામાં આવે છે. ત્યાંની ટિકિટ એક જણની 30 રૂપિયા છે. અહીંયા ઘણું બધું છે, આર્ટ ગેલેરી છે, એ સિવાયનું મંદિર છે. આ ઘણું બધું છે ને ફેમિલી માટે ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. તો મિત્રો આપણે આને ગુજરાતનું અક્ષરધામ પણ કહી શકીએ. તો ચાલો આપણે અંદર જઈએ અને અંદરનો બધો નજારો આપણે જોઈએ. તમે જોઈ રહ્યા છો આ શ્રવણ કુમારની પ્રતિમા છે. આપણે અહીંયા 1 રૂપિયો નાખીએ અને જોઈએ કે અહીંયા શું થાય છે. આપણે 1 રૂપિયાનો કોઈન નાખીએ અને જોઈએ શું થાય છે. અહીંયા તમે જોઈ શકશો આપણે ગામડાનું જીવન, સાદું આપણું જીવન કેવું હતું એ રીતના બધું. સાસ કઈ રીતે વલોવતા, કઈ રીતે આપણે દરણા દરતા, કઈ રીતે રોટલા ઘડતા, કઈ રીતે બા મમ્મી પપ્પા બેસતા, ગાય. આપણું ગામડાનું આખું સાદું જીવન છે. હું ભાઈને રિક્વેસ્ટ કરીશ કે અહીંયાથી જઈને તમને કાયદેસર બધું બતાવે. તમે જોઈ શકો છો બધું કેટલું બહુ મસ્ત છે. જોઈ શકો છો આપણે બા બાપાને બેઠા છે, આ છોકરો આ છોકરી રમે છે, ભાઈ કાંઈક કામ કરે છે. આવું બધું આપણું ગામડાનું જીવન અહીંયા વર્ણવેલું છે. તો પહેલાં આપણું ગામડું કેવું હતું એના વિશે આખું વર્ણવેલું છે. હવે બાજુમાં પણ આપણે જઈએ. અહીંયા આખું જંગલનું ઓલું વર્ણવેલું છે. ઋષિમુનિઓ કઈ રીતે તપ કરતા. હવે ઋષિમુનિ કોણ છે એના વિશે તો હું તમને હમણાં ખ્યાલ કરાવું. સામે બોર્ડ છે એમાં તમે જોઈ શકો છો. આ વડ છે, વડની પ્રતિમા બનાવે. એમાં જોઈ શકો છો વાંદરા કઈ રીતે લટકાય છે. જો સામે લટકાય છે કે અહીંયા છે આ બધું. હવે અહીંયા કૃષ્ણ ભગવાનનું બધું છે. નહીં, આ તો કંઈક બીજું જ છે. હજી કૃષ્ણ ભગવાનનું નથી. આ ઋષિમુનિ વિશે જ કંઈક વર્ણવેલું છે. તો ક્યાં ઋષિમુનિ હોય એ તો ખ્યાલ નથી. એમના વિશે જ આ બધું વર્ણવેલું છે. આ રથમાં પડ્યું છે મિત્રો. એ સિવાય હાથી છે. એ સિવાયનું આ એક વૃક્ષ કંઈક બનાવેલું છે. આપણે જોઈએ હંસ ને એવું બધું તમે જોઈ શકો છો. ઉપર વૃક્ષ જેવું બનાવ્યું છે, નીચે બધી પ્રતિમા મૂકેલી છે. અહીંયા જોકે આ બહેનો એને તો બહુ જાજો ટાઈમ થઈ ગયો છે. હું અત્યારે એક્સપ્લોર કરું છું. આ જો શત્રુંજય મહાતીર્થ, શત્રુંજય મહાતીર્થની આ રચના કરેલી છે. તમે જોઈ શકો છો. આજે આગળ પણ પ્રતિમાઓ બીજી મૂકેલી છે. આપણે એ પણ જોઈએ. આજે અહીંયા આર્ટ ગેલેરી છે. આની અંદર પણ આપણે જઈએ અને જોઈએ શું છે. હા, જોઈ લ્યો. હવે મનુભાઈ પાનવાલા એવું લખેલું છે. અહીંયા કંઈક અલગ છે. આપણે કાળિયા નાગનું લગભગ આ બધું કંઈક વર્ણવેલ છે. 1 રૂપિયો આપણે પેટીમાં નાખીને જોઈએ કે શું હલચલ થાય છે. જો શું થયું, બધાય નાગ મીંડે હલવા. અચ્છા
નાગરાજુની પ્રભુ ભક્તિ. હવે પાછા આપણે આગળ જોઈએ. બતાવવામાં આવેલું છે મનુષ્ય સિગારેટ ને બધા બંધા વ્યસન કરી એનાથી શું થઈ શકે એના વિશેનું આપણે. હા, અહીંયા જે કંઈ પણ પ્રતિમા છે તમે આ જોઈ શકો છો મિત્રો. આ તો અહીંયા લખેલું છે, તમે વાંચી લેજો. ઉપર પણ છે આર્ટ ગેલેરી છે, એમાં ઉપર જવાનું છે આપણે. આ ટૂંકમાં ગુફાનું નિર્માણ કરેલું છે, ઐતિહાસિક ગુફા એવું લખીએ અને ગુફાનું નિર્માણ કરેલું છે. એટલે આપણે ગુફાની અંદર જઈએ ને જોઈએ શું છે. તમે ભાઈ આવો. અચ્છા, ગુફાની અંદર પણ આ પ્રતિમાઓ જ બનાવેલી છે બધી. તમે વાત શેઠ ઝઘડુસા વિશે આ બધું વર્ણવેલું હું આ રીતના લેતો જાઉં છું. તમે વાંચતા જજો. આ તો રાવણ સીતા માતાનું હરણ કરીને જાય છે ને, ઈ જ છે બનાવેલું આખું. તો નીચે પણ તમે વાંચી લેજો. અને એના પછી શું છે આપણે જોઈએ. આમાં હું નીચે તમને લઈ દઉં છું, તમે આ વાંચી અને જો જાણી લેજો શું છે. અત્યારે હું વાંચીશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય, કેમ કે હજુ ઘણું બધું એક્સપ્લોર કરવાનું બાકી છે. અહીંયા આપણે આ ગુફા પૂરી થાય છે. હવે બીજું કાંક છે એને એક્સપ્લોર કરશું આપણે. આમાં એવું સમજાવેલું છે કે વ્યસન કરવાથી માણસને શું નુકસાન થાય છે એના વિચારનું છે. હવે આપણે 1 રૂપિયાનો કોઈનાની અંદર નાખીએ અને જોઈએ શું થાય છે. પેટીની અંદર નાખવાનો, અહીંયા નાખી દીધો છે. હા, જો હાથી જે આરતી ઉતારે છે ભગવાનની.
આ દ્વારપાળ પણ બને. મિત્રો આમાં એવું સમજાવેલું છે કે આ આપણે ફાસ્ટ ફૂડ ખાઈએ ને એની નુકસાની શું છે. તમે જોઈ શકો છો અહીંયા એવું દર્શાવેલું છે કે કઈ વસ્તુથી તમને શું નુકસાન થાય છે ને બધું દર્શાવેલું છે અહીંયા. અને ખરેખર આ બધું ક્યારેક પણ આવો તમે ગુજરાતમાં તો ગમે ત્યાં વિડીયો જોતા હો, તમે ક્યારેક પણ આવો તો અહીંયા 2 કલાકનો ટાઈમ લઈને જરૂર આવજો. મિત્રો આપણી જીવદયા અને આપણી સંસ્કૃતિ એના વિશે અહીંયા બધું બતાવેલું છે આ પોસ્ટરની અંદર. તમને આપણે ઓર્ગેનિક ખેતીને આ બધું એ બધું પણ આમાં દર્શાવેલું છે. એમાંથી પછી આપણે હાઇબ્રિડ ઉપર બધું જ્યાં પશુને દવા કરાવી એના વિશેનું બધું છે. તમે વાંચો, મેં બોર્ડ પહેલાં તમને લઈ દીધો છે, તમે જોજો. આગળના ઓલામાં જોઈએ શું છે. મિત્રો હવે તમે છે ને આ બોર્ડમાં વાંચી લેજો, તો કે એક્સપ્લોર કરવા માટે બહુ ઘણું બધું છે. આ વિડીયો 4 ભાગમાં મૂકું ને તો પણ પૂરો ના થાય, એટલા માટે હું ફટાફટ લઉં છું. તમે જોતા રહેજો. 1 રૂપિયો અહીંયા આપણે પેટીની અંદર નાખીએ, જોઈએ શું થાય. હા, નીચે ના ગલે છે જો. દેખાય નીચે જે ઓલું સારું છે ના ગલે. આપણે કઈ રીતે આપણી સંસ્કૃતિમાં રાખતા પેલાના જમાનામાં, અને આપણે પાણી પીવું હોય તો પણ મળી જાય છે. અહીંયા પાણી પીવું હોય તો નળ પણ રાખેલા છે, અને ઉપર આવું બનાવેલું છે. મંદિર છે અંદર તો અલાઉડ નથી વિડીયોગ્રાફી, એટલે આપણે ત્યાં તો નહીં કરીએ. બાકીનું હું તમને બધું એક્સપ્લોર કરી બતાવીશ. અહીંયાની ઓફિસ છે, હાલાર તીર્થ વિશ્રામ ગૃહ છે, અને સામે તમે જોઈ શકો છો ટિકિટ ભાડી. એક જણાની ટિકિટ 30 રૂપિયા છે. ફેમિલીને ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. જ્યારે પણ તમે આવો તો મંદિરની અંદર કંઈ અલાઉડ નથી, એટલે આપણે મંદિરમાં જાશું જ નહીં. આ બધું ગાર્ડનનો ભાગ છે આખો. આ બાજુ ગાર્ડન છે, આવવા માટે ગેલેરી છે બનાવેલી, આવવા જવા માટે. સામે હું તમને એક ફર મંદિર પાછું બતાવી દઉં. અહીંયાથી જોઈ લો મિત્રો, અહીંયા તો જવાની મનાય છે. અંદર કોતરણી કામની તો બધું બહુ સરસ બનાવેલું છે. દ્વારપાળ મૂકે. વિડીયો જોઈએ તો મિત્રો બહુ લાંબો થઈ ગયો છે. તો કેમ છો મિત્રો, મજામાં? આપણે આજે છે આરાધના ધામની ઉપર. આપણે આરાધના ધામ આખું જોયું છે,
અંદર શું શું છે. બાકી હરિ મંદિર છે એની અંદર આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે આપણે અંદર નહીં કરીએ. બાકી બધું મેં તમને બતાવી દીધું છે. અને અહીંયા આવવાનો સમય તો સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું હોય, સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી. અને સવારના નાસ્તો, બપોરના જમવાનું અને સાંજના જમવાનું એ પણ અહીંયા મળી જાય છે. એની ટિકિટ લેવી પડે છે, આપણે એને મળવી પડે છે. અને અહીં જો કોઈ પણ આવો તમે ફરવા માટે તો એક જણાને 30 રૂપિયા ટિકિટ છે. અને બહુ ઘણું બધું છે જોવા માટે, એટલે અહીંયા આવો તો આમ તો બેસ્ટ છે બધું. ચાલો આપણે જે આગળ પણ કંઈ હોય તો જોઈએ. આ ગાર્ડનનો આખો ભાગ છે, ગુલાબને એવું બધું. આ બધું ગુલાબને એવું બધું છે, આખું ગાર્ડનનો ભાગ છે. બાકી આમાં સુવિચાર બધા લખેલા છે. આગળ પણ ઘણું બધું છે. આમ મિત્રો તમને આજે છે ને હાલત મારી ખરાબ દેખાતી છે. અમે છે માતાના મઢથી સીધા અહીંયા આવ્યા છે. લગભગ 300 કિલોમીટરનો રૂટ બાઇકથી અમે પૂરો કરીને પૂગ્યા, એટલે આજે હાલત આવી છે. આ ગેટ છે, આના સિવાય પણ એક ગેટ છે, ત્યાંથી પણ એન્ટ્રી થાય છે, અહીંયાથી પણ થાય છે. બધા આરાધના ધામના બધા પ્રસંગો છે. હું તમને આખો બોર્ડ બતાવી દઉં, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ હોલ અને ગેલેરી વિશે આપેલું છે, એમાં હું એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. અહીં ઉપધાન તપ, અને આરાધના ધામને આપણે હાલાર તીર્થ ધામ કહે છે, અત્યારે નામ ફેરવી નાખ્યું છે. આર્ટ ગેલેરી ને એના વિશે બધું છે. આ બાજુ ભોજનાલય છે. મેઇન ગેટથી અંદર આવતા જ આ બાજુ ભોજનાલય ને બધું પણ છે. એના માટે તમારે ટિકિટ લેવી પડશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો અમને કહેજો. લાઈક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને મળીએ પાછા નવા વિડીયોની અંદર.